નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે આપ સર્વે સ્વસ્થ હશો તેમજ કુશળ હશો. આપણે ભણી રહ્યા છીએ બાયોલોજી મતલબ કે જીવ વિજ્ઞાન, તેમાં ચેપ્ટર નંબર 1 મતલબ કે લિવિંગ વર્લ્ડ, એટલે કે તમે જેને કહી શકો છો સજીવ વિશ્વ. તો આ પ્રકરણમાં આપણે લાસ્ટ વિડીયો લેક્ચર્સમાં સજીવોની અલગ અલગ પ્રકારની કેરેક્ટરિસ્ટિક્સ એટલે કે પેરામીટર્સ ગુણધર્મો વિશેની ચર્ચાઓ કરેલી છે. અને લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે બહુ એક શોર્ટ નોટ મતલબ કે એક ટૂંકનોંધ જેવા પ્રશ્નની ચર્ચા કરેલી હતી. અને લાસ્ટ ક્વેશ્ચન એ હતો આંતરક્રિયા મતલબ કે ઇન્ટરેક્શન. ઓકે, તો આપણે એવું કીધેલું છે કે આંતરક્રિયા એ સજીવના શરીરમાં દરેક કોષોની અંદર જોવા મળે. આપણે 2 એક્ઝામ્પલની મદદથી એ વાત સમજેલા હતા કે તમે કહી શકો છો કે ખરેખર પેશીનું ગુણધર્મ છે મતલબ કે કેરેક્ટર્સ ઓફ ટિશ્યુ, પ્રોપર્ટીઝ ઓફ ટિશ્યુ, એ ટિશ્યુના ગુણધર્મ છે એ કોષોની રચના નહીં પરંતુ કોષોમાં જોવા મળતી આંતરક્રિયાના પરિણામે તમને જોવા મળે છે. એ જ રીતે કોષમાં તમે જો કોષની અંગિકાઓની વાત કરો તો એ અંગિકાઓની પ્રોપર્ટીઝ મતલબ કે અંગિકાઓના ગુણધર્મ બરાબર છે એ તેના રચનામાં મતલબ કે તેમાં ભાગ લેતા અણુઓની રચનાને કારણે નહીં પરંતુ અણુઓમાં જોવા મળતી આંતરક્રિયાને કારણે હોઈ શકે. એ બધી ચર્ચાઓ આપણે લાસ્ટ ક્વેશ્ચનમાં કરેલી છે. અને છેલ્લે એક આપણે મુદ્દો લખેલો હતો કે તમામ પ્રકારના સજીવો છે એ ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ આ ત્રણેયમાં એકબીજા સાથે જોડાયેલા છે વિથ ધ હેલ્પ ઓફ વોટ? વિથ ધ હેલ્પ ઓફ અ સ્મોલ લિંકેજ વિચ ઇઝ નોન એઝ જેનેટિક મટીરિયલ. મતલબ કે આનુવંશિક દ્રવ્યની મદદથી તમામ પ્રકારના સજીવો એકબીજા સાથે જોડાયેલા છે. તો એની આપણે વાત કરેલી હતી. જો આ છે ને પહેલો પડાવ તમારા ચેપ્ટર નંબર 1નો સંપૂર્ણપણે સમાપ્ત થયો. હવે આપણે કંઈક અલગ પ્રકારની ચર્ચાઓ મતલબ કે અલગ પ્રકારના કોન્સેપ્ટ વિશેની વાત કરવાની છે. તો આજનું ટાઇટલ છે ડાયવર્સિટી ઇન ધ લિવિંગ વર્લ્ડ, મતલબ કે સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતા વિશેની વાત કરવાની છે. તો બરોબર સમજજો, તમે કહી શકો છો ટાઇટલ છે સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતા. આજનું ટાઇટલ છે સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતા. ચલો, સજીવ વિશ્વ મતલબ કે તમે કહી શકો છો લિવિંગ વર્લ્ડ, ચેપ્ટરનું નામ જ છે લિવિંગ વર્લ્ડ. એમાં જોવા મળતી વિવિધતા મતલબ કે એમાં જોવા મળતી ડાયવર્સિટીની વાત કરવાની છે. સો વી કેન સે ધેટ ડાયવર્સિટી ફાઉન્ડ ઇન ધ લિવિંગ વર્લ્ડ. સજીવ વિશ્વમાં જોવા મળતી વિવિધતા. વિવિધતા મતલબ કે શું? વિવિધતા મતલબ કે અલગતા, વિવિધતા મતલબ કે જુદાપણાનો ગુણધર્મ, વિવિધતા મતલબ કે તમે જેને કહી શકો છો વેરિએશન. તો બરોબર સમજજો, આ એક થિયરી બેઝ ક્વેશ્ચન છે બરોબર. આમાં કોઈ પણ પ્રકારના કોન્સેપ્ટ નહીં આવે, માત્ર સમજણ પ્રકારનો પ્રશ્ન છે. તો મુદ્દા નંબર 1માં તમે કહી શકો છો કે જો આપણે આપણી આસપાસ નજર કરીએ, જો આપણે આપણી આસપાસ નજર કરીએ તો આપણી આસપાસ ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે છે. આપણી આસપાસ ઘણા બધા પ્રકારના સજીવો તમને આપણી આસપાસ જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ તમે કહી શકો છો કે આપણી આસપાસ ઇન્સેક્ટ્સ જોવા મળે. ઇન્સેક્ટ્સ મતલબ કે તમે જેને કહી શકો છો કીટકો જોવા મળે. કોઈ ઘરે રહેતા હોય તો તમે કહી શકો છો કે ઘરમાં કીડી હોય, મકોડા હોય બરાબર છે, કરોડિયા હોય, વંદા હોય. તો આ બધા શું છે? ઇન્સેક્ટ્સ છે. ત્યારબાદ આપણી આસપાસ આપણને અલગ અલગ પ્રકારના પ્લાન્ટ્સ એટલે કે વૃક્ષ જોવા મળે, વનસ્પતિ જોવા મળે. આ ઉપરાંત આપણી આસપાસ અલગ અલગ પ્રકારના એનિમલ્સ મતલબ કે પ્રાણીઓ જોવા મળે. ટૂંકમાં આપણી આસપાસ તમને ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે. ડિપેન્ડ્સ કે તમે કઈ જગ્યાએ છો. જો તમે બરોબર સમજો કોઈ નદીની અંદર તરતા હો તો તમને અલગ અલગ પ્રકારની માછલીઓ જોવા મળે. જો તમે કોઈ ખેતરમાં તમે બેઠા છો તો તમને અલગ અલગ પ્રકારના પાકો જોવા મળે. જો તમે કોઈ ગાઢ જંગલમાં છો તો તમને ઊંચા વૃક્ષો અને એ વૃક્ષો ઉપર રહેતા પક્ષીઓ જોવા મળે. ઓકે, આમાં પક્ષીઓનું નામ આપણે એડ કરી દઈએ કે આપણી આસપાસ આપણને બર્ડ્સ મતલબ કે પક્ષીઓ પણ જોવા મળે છે. મતલબ કે ડિપેન્ડ્સ તમે કઈ જગ્યાએ છો બરાબર છે, ત્યાંથી તમને અલગ અલગ પ્રકારના સજીવો જોવા મળે છે. ઓકે, એ ઉપરાંત તમે કહી શકો છો કે આપણી આસપાસ અમુક માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે.
ચાલો બરોબર સમજો, માઇક્રો ઓર્ગેનિઝમ્સ. માઇક્રો ઓર્ગેનિઝમ્સને તમે કહી શકો છો સૂક્ષ્મ જીવો. ચાલો બરોબર સમજો મિત્રો, માઇક્રો ઓર્ગેનિઝમ્સને શું કહેવાય? સૂક્ષ્મ જીવો. આ સૂક્ષ્મ જીવો એવા છે કે તમે જેને નરી આંખે જોઈ શકતા નથી, નરી આંખે જોઈ શકાતા નથી. ચલો બરોબર સમજો, આપણી આસપાસ એવા પ્રકારના સૂક્ષ્મજીવો, એવા પ્રકારના માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. અને જો તમારે તેનું ઓબ્ઝર્વેશન કરવું હોય, સો યુ નીડ અ વન મશીન વિચ ઇઝ નોન એઝ માઇક્રોસ્કોપ, કે તમારે માઇક્રોસ્કોપની જરૂરિયાત પડે. બરોબર. ચાલો એના એક્ઝામ્પલમાં તમે કહી શકો છો કે વાયરસ છે, આ ઉપરાંત કેટલાક બેક્ટેરિયા છે. ઓકે, બેક્ટેરિયા છે, વાયરસ છે, ત્યારબાદ પ્રજીવ સમુદાયના એનિમલ્સ એટલે કે પ્રોટોઝોન એનિમલ્સ છે, કેટલીક વિશિષ્ટ પ્રકારની એક કોષીય લીલ, એક કોષીય ફૂગ, એને તમે નરી આંખે ન જોઈ શકો. તો મુદ્દા નંબર 1માં શું કહેવા માગે છે કે આપણી આસપાસ ઘણા બધા પ્રકારના સજીવો જોવા મળે. કેટલાકને તમે નરી આંખે જોઈ શકો છો, કેટલાકને તમે નરી આંખે જોઈ શકતા નથી. ભલે તમે નરી આંખે ન જોઈ શકો, પરંતુ એ સજીવો તો આપણી આસપાસ છે જ. ભલે આપણે બેક્ટેરિયાને નરી આંખે ન જોઈ શકીએ, પરંતુ એ બેક્ટેરિયા આપણી આસપાસ હોવાના જ છે. ઓકે, તો મુદ્દા નંબર 1નો કહેવાનો મતલબ એ છે કે આપણી આસપાસ ઘણા બધા પ્રકારના અલગ અલગ સજીવો તમને જોવા મળે છે. એ સજીવોમાં શું જોવા મળતી હશે? વિવિધતા જોવા મળતી હશે, અલગતા જોવા મળતી હશે. જો બધા સજીવો એક સરખા નથી. ત્યારબાદ આપણે પોઈન્ટ નંબર 2માં કહી શકીએ છીએ કે જો આપણે કોઈ પણ વિસ્તાર મતલબ કે એ વિસ્તારનું આપણે અવલોકન કરતા હોય તો એવા અવલોકન વિસ્તાર તમે જેને કહી શકો છો ઓબ્ઝર્વેશન એરિયા. જો આપણે કોઈ પણ ઓબ્ઝર્વેશન એરિયા મતલબ કે અવલોકન વિસ્તાર વધારતા, ચાલો બરોબર સમજો, અવલોકન વિસ્તાર વધારતા તેમાં સજીવોની વિવિધતા પણ વધે છે. અવલોકન વિસ્તારમાં વધારો કરતા સજીવોની વિવિધતામાં પણ શું જોવા મળે છે? તો કે વધારો થતો જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, બરોબર સમજો કે જો તમે ખાલી એક જ રૂમ અથવા તો એક જ ક્લાસરૂમ, બરોબર છે, એક જ ક્લાસરૂમમાં તમે જોવો તો તમને ખૂબ જ ઓછા સજીવ જોવા મળે. કેમ કે ક્લાસરૂમમાં શું હોઈ શકે? મનુષ્ય હોય, બરોબર, ત્યારબાદ નાની એવી કીડીઓ છે, મકોડા હશે, વધીને કરોડિયા હશે. ઓકે, બાકી બીજા તમને સજીવ જોવા મળતા નથી. પણ જો તમે કોઈ મોટા જંગલનો અભ્યાસ કરો છો, કોઈ મોટા જંગલનું ઓબ્ઝર્વેશન કરો છો, મતલબ કે તમે શું કર્યું? અવલોકન ક્ષેત્ર, અવલોકન વિસ્તાર, ઓબ્ઝર્વેશન એરિયા તમે વધારો તો તમને શું જોવા મળે? વધુ વિવિધતા જોવા મળે. જો બેસ્ટ એક્ઝામ્પલ આપું કે જેટલી વિવિધતા, જેટલી ડાયવર્સિટી જુનાગઢ શહેરમાં છે એના કરતાં વધુ જુનાગઢ જિલ્લામાં, જેટલી જુનાગઢ જિલ્લામાં છે એના કરતાં વધુ ગુજરાત રાજ્યમાં, જેટલી ગુજરાત રાજ્યમાં છે એના કરતાં વધુ ભારત દેશમાં. મતલબ કે તમે જેમ ઓબ્ઝર્વેશન એરિયા, અવલોકન ક્ષેત્ર, અવલોકન વિસ્તારમાં શું કરો છો? વધારો કરો છો, તેમ શું જોવા મળશે? તો કે તેમ તમને વધુને વધુ સજીવોમાં વિવિધતા જોવા મળે છે. ઓકે, તો તમે ફોર એક્ઝામ્પલ કહી શકો કે જો તમે કોઈ પણ ડેન્સ ફોરેસ્ટ, ચલો બરોબર સમજો મિત્રો, ડેન્સ ફોરેસ્ટને તમે શું કહી શકો? ડેન્સ ફોરેસ્ટને તમે ગાઢ જંગલો કહી શકો. જો તમે ગાઢ જંગલોનું ઓબ્ઝર્વેશન કરો, જો તમે ગાઢ જંગલોનું ઓબ્ઝર્વેશન કરો તો ત્યાં તમને વધુ વિવિધતા જોવા મળે. ત્યાં તમને શું જોવા મળે? મેક્સિમમ ડાયવર્સિટી. તમને ગાઢ જંગલોમાં વધુ વિવિધતા જોવા મળે. કેમ કે ગાઢ જંગલ છે ને એક પ્રકારનો ખૂબ જ મોટો ઓબ્ઝર્વેશન એરિયા છે. ઓકે, આપણે પોઈન્ટ નંબર 2માં શું કીધું કે ઓબ્ઝર્વેશન એરિયા વધે તો ડાયવર્સિટી પણ શું થાય? તો ડાયવર્સિટીમાં પણ વધારો થતો તમને જોવા મળે છે. ચાલો બરાબર સમજો. નેક્સ્ટ પોઈન્ટ નંબર 3માં તમે કહી શકો છો કે આ દરેક સજીવ કે તમે જેને ઓબ્ઝર્વ કરો છો, આ દરેક સજીવ છે એ કોઈ પણ ચોક્કસ જાતિને રજૂ કરે છે.
ઓકે, ફોર એક્ઝામ્પલ તમે કીડી જોવો છો, કીડી એક સજીવ છે તો કીડીની ચોક્કસ જાતિ છે. તમે બેક્ટેરિયા જોવો છો, બેક્ટેરિયા સજીવ છે તો બેક્ટેરિયાની પણ શું છે, એક ચોક્કસ જાતિ છે. મતલબ કે દરેક સજીવ શું, તો કે દરેક તમે સજીવ જોવો છો તમારી આસપાસ, એ દરેક સજીવ એક સ્પેસિફિક સ્પીસીસ, ઓકે, એટલે કે ચોક્કસ જાતિને રજૂ કરે છે. ચાલો પોઈન્ટ નંબર 4 પણ ખૂબ જ મહત્વનો. એક અંદાજ મુજબ આજ દિન સુધી, એટલે કે આજ સુધી, એક અંદાજ મુજબ આજ દિન સુધી, એટલે કે આજ સુધી વિશ્વમાં અંદાજિત 1.7 થી લઈને 1.8 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલ છે. આટલી જાતિઓ ઓળખાયેલી છે તથા તેઓનું વર્ણન કરેલું છે. ઓળખાયેલી છે તથા તેઓનું વર્ણન કરેલું છે. ચલો બરાબર સમજો. અકોર્ડિંગ ટુ વન એસ્ટિમેટ મતલબ કે શું, તો કે એક અંદાજની વાત કરે છે. એક અંદાજ મુજબ આજ દિન સુધી વિશ્વમાં, બરાબર સમજો, આજ દિન સુધી વિશ્વમાં અંદાજિત કેટલી 1.7 થી લઈને 1.8 લાખ જેટલી જાતિઓ શું, તો કે ઓળખાઈ ગઈ. આઈડેન્ટિફિકેશન કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, અને તેનું શું થઈ ગયું, ડિસ્ક્રિપ્શન મતલબ કે વર્ણન. ચાલો, ઓળખાયેલી અને વર્ણન કરેલી જાતિઓની સંખ્યા 1.7 થી કેટલી 1.8 લાખ જેટલી છે. આ 1 માર્કનો MCQ બને. ઓકે, વન લાઇનર ક્વેશ્ચન. ત્યારબાદ તમે પોઈન્ટ નંબર 5 માં કહી શકો કે આ પરથી આપણે કહી શકીએ કે જો અવલોકન ક્ષેત્રમાં શું કરવાનું છે, તો કે તેમાં જો વધારો કરીએ તો તમે કહી શકો છો કે મેક્સિમમ, એટલે કે વધુમાં વધુ, તો તમે કહી શકો છો મેક્સિમમ તમને શું જોવા મળશે, મેક્સિમમ વિવિધતા જોવા મળશે. વિવિધતા મતલબ કે તમે જેને કહી શકો છો ડાયવર્સિટી. ઓકે, વિવિધતા મતલબ કે તમે જેને કહી શકો છો ડાયવર્સિટી. તો તમે પહેલાં 5 પોઈન્ટ પરથી સમજી શકો છો કે આ વિશ્વમાં કેટલી બધી પ્રકારની વિવિધતા જોવા મળે છે. રિપીટ કરાવી દઉં. મુદ્દા નંબર 1 માં શું કહે છે, આપણી આસપાસ ઘણા બધા સજીવો દેખાતા પણ હોય અથવા તો ન પણ દેખાતા હોય. અવલોકન વિસ્તાર વધારો, વિવિધતામાં વધારો થાય. દરેક સજીવ ચોક્કસ જાતિને રિપ્રેઝન્ટ કરે, રજૂ કરે. એક અંદાજ મુજબ આજ સુધી વિશ્વમાં કેટલી, તો કે 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે, તેનું વર્ણન કરેલું છે. અવલોકન ક્ષેત્રમાં વધારો કરતા શું થાય છે, અવલોકન ક્ષેત્રમાં વધારો કરતા ડાયવર્સિટીમાં પણ વધારો જોવા મળે છે. ઓકે, તો જો આ કોન્સેપ્ટ છે ને એ અહીંયા પૂરો થાય. હવે કંઈક અલગ કોન્સેપ્ટની વાત કરીએ. બરોબર સમજો કે તમે કહી શકો છો કે આ વિશ્વમાં લાખો વનસ્પતિઓ, ઓકે, લાખો વનસ્પતિઓ તથા લાખોની સંખ્યામાં પ્રાણીઓ, મતલબ કે એનિમલ્સ લખું છું, લાખોની સંખ્યામાં પ્રાણીઓ મતલબ કે એનિમલ્સની જાતિઓ છે. બરોબર સમજો. કાંઈ 1, 2, 10, 15, 50, 100, 2500, 5000 નથી, પણ આ વિશ્વમાં તો લાખો વનસ્પતિઓ અને લાખો એનિમલ્સ મતલબ કે લાખો પ્રાણીઓ છે. ચાલો બરોબર સમજો. પોઈન્ટ નંબર 2 તમે કહી શકો છો કે દરેક જાતિઓ બરોબર સમજો તેના સ્થાનિક નામ દ્વારા ઓળખાતી હોય છે. ચાલો બરોબર સમજો. દરેક જાતિઓ તેના સ્થાનિક નામ, મતલબ કે તમે કહી શકો છો કે નેટિવ નેમ, ઓકે, લોકલ નેમ. સ્થાનિક નામ માટે શબ્દ લખીશું લોકલ નેમ. ઓકે, હુલામણું નામ તમે જેને કહેવાય, બરોબર. ઘણાઈને ઘરમાં હુલામણું નામ હોય, બરોબર, નામ હોય રમેશ પણ ઘરે કહેતા હોય ચીકુ. ઓકે, તો એ શું થઈ ગયું, એ થઈ ગયું લોકલ નેમ, મતલબ કે સ્થાનિક નામ. હવે આવી તો લાખો વનસ્પતિ અને લાખો પ્રાણીઓ છે. દરેક જાતિને તેના કોના દ્વારા ઓળખવામાં આવે છે, લોકલ નેમ દ્વારા ઓળખવામાં આવે છે. હવે સમજો કે ફોર એક્ઝામ્પલ મનુષ્યની વાત કરીએ તો ગુજરાતીમાં આપણે મનુષ્ય કહીએ, દેશી ભાષામાં માણા કહીએ, પણ હિન્દીમાં આદમી કહેવાય, ઇંગ્લિશમાં મેન કહેવાય, બરાબર. તો જેમ ભાષા બદલે, ઓકે, એમ સજીવ એક હોવા છતાં પણ તેના નામ શું થઈ ગયા, બદલી ગયા. તો તમે કહી શકો છો કે દરેક જાતિઓ તેના
લોકલ નેમ એટલે કે સ્થાનિક નામ દ્વારા ઓળખાતી હોય છે। ચલો પ્રોબ્લેમ શું છે બરોબર સમજો। પ્રોબ્લેમ એ છે કે એક જ દેશ, ચલો બરોબર સમજો, એક જ દેશના અલગ અલગ પ્રદેશમાં, એક જ દેશના અલગ અલગ પ્રદેશમાં એટલે કે અલગ અલગ રિજિયનમાં, એક જ દેશમાં, ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયાની વાત કરીએ, ઇન્ડિયાની વાત કરીએ તો ઇન્ડિયાના અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ ભાષા હોય, અલગ અલગ ભાષા હોય એટલે કે તમે કહી શકો છો કે એક જ સજીવના અલગ અલગ તમને શું જોવા મળશે? નામ જોવા મળશે બરોબર। એવું નથી કે અલગ અલગ દેશમાં, પણ ખાલી તમે એક દેશની વાત કરો ને તો એ એક દેશના અલગ અલગ પ્રદેશમાં પણ કોઈ પણ સજીવના કહેવા તો કે અલગ અલગ નામ તમને જોવા મળે છે, કેમ કે એક જ દેશમાં જેમ પ્રદેશ બદલે એમ ભાષા બદલે। યાદ રાખજો કે જેમ ભાષા બદલે એમ કોઈ પણ સજીવનું શું થાય? નામ બદલે। તો એક સજીવના કેટલા બધા નામ થઈ જાય વિચાર કરો। તો તમે કહી શકો છો પોઈન્ટ નંબર 4માં કે કોમ્યુનિકેશનમાં મતલબ કે વાર્તાલાપમાં, કોમ્યુનિકેશનમાં મતલબ કે વાર્તાલાપમાં આ એક ખૂબ જ મુસીબતવાળો ક્વેશ્ચન છે બરોબર। મુસીબત ઉત્પન્ન થાય છે મતલબ કે તમે કહી શકો છો ઇટ ઇઝ વન ટાઈપ ઓફ પ્રોબ્લેમ બરોબર। ફોરેનમાં એમ કહે કે આપણે હ્યુમનની વાત કરીએ છીએ, ગુજરાતીમાં કહે કે મનુષ્યની વાત કરીએ છીએ, હિન્દીવાળા કહે છે કે આદમીની વાત કરીએ છીએ, દેશી માણસ એમ કહે છે કે માણાની વાત કરીએ છીએ। તો આપણે ખરેખર તો વાત એક જ સજીવ છે ને, ઓકે, આપણે ખરેખર વાત હોમો સેપિયન સેપિયનની કરીએ છીએ બરોબર। તો તમે કહી શકો છો કે વાર્તાલાપમાં પણ શું થાય છે? મુસીબત ઉત્પન્ન થાય છે, ઓકે, વાર્તાલાપમાં પણ શું તો કે મુસીબત ઉત્પન્ન થાય છે। એટલે વૈજ્ઞાનિકોએ શું નક્કી કર્યું કે આપણે દરેક સજીવનું એક એવું નામ બનાવીએ બરોબર સમજો, દરેક સજીવનું એક એવું નામ બનાવીએ કે જે આખા વિશ્વમાં કેવું હોય? આખા વિશ્વમાં એક જ હોય અને આખા વિશ્વમાં એ સ્વીકૃત હોવું જરૂરી છે, ઓકે। તો પોઈન્ટ નંબર 4, હવે આનો મુદ્દા નંબર 5 અહીંયા લખું છું, ચલો બરોબર સમજો। જો આપણે પોઈન્ટ નંબર 5 વિશેની વાત કરીએ, આથી દરેક સજીવનું, ચાલો બરોબર સમજો, આથી દરેક સજીવનું સર્વ સ્વીકૃત, આથી દરેક સજીવનું સર્વ સ્વીકૃત નામ હોવું જરૂરી છે। ચાલો બરોબર સમજો મિત્રો, આથી દરેક સજીવનું સર્વ સ્વીકૃત મતલબ કે બધા દેશમાં સ્વીકારાયેલું હોય, ઓકે, તેવું નામ હોવું જરૂરી બને છે, ઓકે। તો આ બીજો કોન્સેપ્ટ આ ક્વેશ્ચનનો પૂરો થયો। પહેલા કોન્સેપ્ટમાં તો આપણે ડાયવર્સિટીની વાત કરી, બીજા કોન્સેપ્ટમાં આપણે કીધું કે ઘણા બધા સજીવો છે એમાં લોકલ નેમ દ્વારા ઓળખાય છે, પણ લોકલ નેમમાં પણ આવી પ્રકારની તકલીફ છે। એટલે છેલ્લે આપણે શું કીધું કે ભાઈ દરેક સજીવનું એક આપણે સર્વ સ્વીકૃત બરોબર યુનિવર્સલ, જો એક શબ્દ લખું છું અહીંયા હું, યુનિવર્સલ, યુનિવર્સલને શું કહેવાય? સર્વ સ્વીકૃત। યુનિવર્સલ મતલબ કે એ આખા વિશ્વમાં એક જ હોય, આખા વિશ્વમાં કેવું હોય? એક જ હોય। તમે તેને શું કહી શકો છો? યુનિવર્સલ નેમ ઇઝ રિક્વાયર્ડ। આ બીજો કોન્સેપ્ટ પૂરો થયો। ત્યારબાદ તમે કહી શકો છો કે આથી ઘણા બધા વૈજ્ઞાનિકો તથા ઘણા બધા પ્રકારના જીવશાસ્ત્રીઓ, ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા પ્રકારના જીવશાસ્ત્રીઓને તમે બાયોલોજિસ્ટ કહી શકો છો, બાયોલોજિસ્ટ, ઓકે। ઘણા બધા વૈજ્ઞાનિકો અને ઘણા બધા જીવશાસ્ત્રીઓએ શું કર્યું તો કે સમગ્ર વિશ્વમાં સર્વ સ્વીકૃત હોય તેવું નામ, એ નામને લખું છું વૈજ્ઞાનિક નામ। શું લખું છું? વૈજ્ઞાનિક નામ આપવાની શરૂઆત કરી। ચાલો, તો ઘણા બધા વૈજ્ઞાનિકોએ તથા જીવશાસ્ત્રીઓએ શું કર્યું તો કે સમગ્ર વિશ્વમાં દરેક સજીવનું કેવું તો કે સર્વ સ્વીકૃત, પછી એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ, ખબર પડી? સર્વ સ્વીકૃત મતલબ કે એમાં કોઈને વાંધો હોવો જોઈએ નહીં એવું વૈજ્ઞાનિક નામને તમે શું કહી શકો છો તો કે સાયન્ટિફિક નેમ, વૈજ્ઞાનિક નામ મતલબ કે તેવું સાયન્ટિફિક નેમ આપવાનું નક્કી કર્યું। પણ જો સર્વ સ્વીકૃત મતલબ કે કોઈને એમાં કોઈ પણ પ્રકારનો વાંધો હોવો જોઈએ નહીં, ઓકે। એટલે વૈજ્ઞાનિકોએ કંઈક આવું નક્કી કર્યું। હવે સમજો કે આ નામ કોણ બનાવે, આ નામ માટેના નિયમો, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન કોણ ઘડે? તો એના માટે બે સંસ્થા છે। ચાલો પોઈન્ટ નંબર 2માં લખું છું હું ICBN, ચાલો ફૂલ ફોર્મ કંઈક આવું છે। ICBNનું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ
ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. તમે એને ગુજરાતીમાં પણ લખી શકો, બરોબર છે. ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ICBNનું ફૂલ ફોર્મ 1 માર્કનો ક્વેશ્ચન. ચાલો, આ શું છે તો કે આ એક સંસ્થા છે કે જે વનસ્પતિઓ, ચાલો વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સના નામકરણ માટે, બરોબર સમજો, વનસ્પતિઓ એટલે કે પ્લાન્ટ્સના નામકરણ માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. ઓકે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મતલબ કે તેના નિયમો અને તેના ચોક્કસ ક્રાઇટેરિયા નક્કી કરશે. ચાલો, શું નક્કી કરશે? રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેમજ તેના ક્રાઇટેરિયા કોણ નક્કી કરશે? ICBN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર. એટલે કે તમામ વિશ્વના પ્લાન્ટ્સ એટલે કે વનસ્પતિની વાત પૂરી થઈ ગઈ. જો વનસ્પતિનું વૈજ્ઞાનિક નામ આપવું હોય કે કાંઈ પણ ફેરફાર કરવો હોય તો સત્તા કોની પાસે છે? ICBN પાસે છે. ચાલો, બરોબર, એટલે બીજા કોઈ વિરોધ ઉપાડી શકશે નહીં. હવે જો આપણે એનિમલ્સની વાત કરીએ, બરોબર સમજો, ICZN નું ફૂલ ફોર્મ I ફોર ઇન્ટરનેશનલ, I એટલે કે શું થાય? I એટલે કે ઇન્ટરનેશનલ, C મતલબ કે કોડ, ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ. ઓકે, ઝૂઓલોજિકલ નોમેનક્લેચર, ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. ચાલો, આ સંસ્થા ICZN, ઓકે, એ કોને સંબંધિત છે? તમે કહી શકો છો કે એનિમલ્સ મતલબ કે પ્રાણીઓ. આ પ્રાણીઓના નામકરણ માટેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મતલબ કે નિયમો, ધારાધોરણો, ક્રાઇટેરિયાને કહેવાય માપદંડો નક્કી કરશે. બે સિમ્પલ નામ છે, ICBN, ICZN, ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. ઓકે, એક મુદ્દો લખી દઉં, મુદ્દા નંબર 4 તરીકે અહીંયા, કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ છે, બરોબર સમજો, એ કેવું હોવું જોઈએ તો કે યુનિક હોવું જોઈએ. અને એ નામનો ઉપયોગ અન્ય સજીવના નામ માટે થવો જોઈએ નહીં. ફોર એક્ઝામ્પલ, કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ છે, તો હવે આ નામ બીજા કોઈને આપવાનું થતું નથી. ઓકે, તો વૈજ્ઞાનિક નામ, સાયન્ટિફિક નેમ કેવું હોવું જોઈએ? સાયન્ટિફિક નેમ છે તે યુનિક હોવું જોઈએ. ઓકે, તો આ કેની વાત થઈ? આ કોન્સેપ્ટ નંબર 3ની વાત થઈ. જો પહેલા કોન્સેપ્ટમાં આપણે વિવિધતાની વાત કરી, બીજા કોન્સેપ્ટમાં ખરેખર તકલીફ શું પડે છે નામકરણમાં એની વાત કરી, ત્રીજા કોન્સેપ્ટમાં આપણે કહી દીધું કે યસ, વૈજ્ઞાનિક નામ જરૂરી છે, વનસ્પતિના ICBN, પ્રાણીઓના ICZN આપશે. 3 કોન્સેપ્ટ પૂરા થયા. હવે ચોથા કોન્સેપ્ટમાં ખાલી તમને મારે 2 વ્યાખ્યા સમજાવવાની છે. એ 2 વ્યાખ્યા ખરેખર તમારી બુકમાં આ બીજા કોન્સેપ્ટમાં ઇન્ક્લુડેડ છે, પણ તમને સરળતાથી યાદ રહે એટલા માટે તમને હું અલગથી વ્યાખ્યા સમજાવું છું. ચાલો, નેક્સ્ટ કોન્સેપ્ટમાં એક શબ્દ લખું છું હું, નામકરણ અથવા તો નામાધિકરણ. ચાલો, નામાધિકરણને તમે કહી શકો છો નોમેનક્લેચર. ઓકે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ નોમેનક્લેચર? તમને ખબર છે કે નાના હોય તો કોઈ પણ બાળકનો જન્મ થાય તો છઠ્ઠીમાં એના એનું નામ પાડતા હોય. ઓકે, હવે આપણા સાયન્સમાં સજીવોનું નામ કોણ પાડે છે? ICBN અને ICZN. એ એમને નામ ન પાડે, બરોબર સમજો, હું આમ બોલું છું. આની વ્યાખ્યા શું થાય? બોર્ડમાં જગ્યા નથી એટલે ખાલી વ્યાખ્યા બોલી જાઉં છું. નામાધિકરણ મતલબ કે શું? નામાધિકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં સજીવોને ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવામાં આવે છે. ફરી બોલું છું, ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ એને શું કહેવાય? નામાધિકરણ મતલબ કે નોમેનક્લેચર. બરોબર, વ્યાખ્યા હોમવર્કમાં 5 વાર જોશે ભાઈ. નામાધિકરણ કોને કહેવાય? ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ એને શું કહેવાય? નામાધિકરણ. વ્યાખ્યા નંબર 1 પૂરી. હવે બીજી વ્યાખ્યા લખું છું હું અહીંયા, ઓળખ વિધિ. ઓળખ વિધિને કહેવાય આઈડેન્ટિફિકેશન. ઓકે, સી ધ વર્ડ ઇઝ વોટ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન? ઓળખ વિધિ. સમજો, નામાધિકરણ ત્યારે જ શક્ય બને કે જો સજીવની શું થાય? ઓળખ થાય. ઓકે, ફોર એક્ઝામ્પલ, કે કોઈ નવા સજીવની શોધ થઈ અથવા તો કોઈ નવો સજીવ મળ્યો તો આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ સજીવ માણસ જેવો છે, કે આ સજીવ દેડકા જેવો છે, આ સજીવ છે તે મરઘી જેવો છે, ઓકે, આ સજીવ જીરાફ જેવો છે, આ સજીવ પક્ષી જેવો છે. તો નામાધિકરણ
પહેલાં શું થાય તો કે પહેલાં ઓળખ વિધિ થાય. ઓકે, તો તમે કહી શકો છો કે સજીવોને તેના લક્ષણોને આધારે ઓળખવાની વિધિ એટલે ઓળખ વિધિ તે હંમેશા ને હંમેશા નામાધિકરણ પહેલાં થાય. તો બે વ્યાખ્યા મને હોમવર્કમાં 5-5 વાર જોશે. ફરી બોલું છું, નોમેનક્લેચર નામાધિકરણ સજીવોને ચોક્કસ નિયમોને અનુસરીને નામ આપવાની પદ્ધતિ, એને શું કહેવાય? નામાધિકરણ. વોટ ઇઝ ધ ઓળખ વિધિ? આઈડેન્ટિફિકેશન સજીવોને તેના લક્ષણોને અનુસાર, ઓકે, લક્ષણોને આધારે ઓળખવાની પદ્ધતિને ઓળખ વિધિ કહેવાય કે જે નામાધિકરણ પહેલાં પૂર્ણ કરવામાં આવે છે, અથવા તો નામાધિકરણ ઓળખ વિધિ પછી થાય છે. તો જોવા જઈએ, આજનો ટોપિક તમને સરસ રીતે સમજાઈ ગયો છે. આજના ટોપિકમાં પહેલા કોન્સેપ્ટમાં આપણે કંઈક ડાયવર્સિટીની વાત કરી, એક એમસીક્યુ મહત્વનો આવી ગયો. બીજા કોન્સેપ્ટમાં પ્રોબ્લેમ શું છે એની વાત કરી. ત્રીજા કોન્સેપ્ટમાં બે સંસ્થા ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં આવી શકે. અને છેલ્લા કોન્સેપ્ટમાં આપણે બે વ્યાખ્યાની વાત કરી. ઓકે, તો આ રીતે આ ક્વેશ્ચન સંપૂર્ણપણે સમાપ્ત થાય છે. આશા રાખું છું કે તમને સારામાં સારી રીતે સમજાઈ ગયું હશે. ઓકે, અને ખાસ હોમવર્કમાં અલગ અલગ પ્રકારની પેન વાપરો. અને ઘણા વિદ્યાર્થીઓ એમસીક્યુ કાઢવાના ચાલુ કરી દીધા છે. જે લોકોએ નથી કર્યા એ એમસીક્યુ કાઢવાના સ્ટાર્ટ કરી દો. કેમ કે ફરી બોલું છું, પદ્ધતિ એ પાયો છે. સફળ માણસ સફળ એટલા માટે છે કેમ કે એની કામ કરવાની પદ્ધતિ બીજા કરતાં અલગ. તમને 24 કલાકના 48 કલાક કરતાં આવડે તો તમે સફળ. તો આજનો લેક્ચર આપણે સંપૂર્ણપણે સમાપ્ત કરીએ છીએ. થેન્ક યુ વેરી મચ.